નમસ્કાર મિત્રો, જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે અગત્ય મહત્વના છે. બદલાતા સમય સાથે યુઆઈડી એ ન્યૂ આધાર અપડેટ રીલ માટે ફેરફાર કર્યો છે. ઘણીવાર દસ્તાવેજ જૂનો હોવાના કારણે સરકારી કામ અટકી પડતા હોય છે, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચાલો જાણીએ કે આ સરકારે આ નિર્ણય તમને શું ફાયદો થાય છે. ભારતીય વિશિષ્ટ ઓળખાણ સંશોધન મંડળ યુઆઈડી એક સામાન્ય જનતાની હિંમત એક મોટો નિર્ણય લીધો છે. ન્યૂ આધાર અપડેટ રીલ મુજબ, જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે, જો તમારે તેને અપડેટ કરાવવું છે, ફરજિયાત છે. અગાઉ આ પ્રક્રિયા મોટા ફી ચૂકવવી પડતી હતી, પરંતુ હવે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન અપડેટ બિલકુલ ફ્રી કરી દેવામાં આવ્યું છે. મિત્રો, એનો અર્થ એ છે કે તમારે ઘેર બેઠા તમારા મોબાઈલથી ઓળખાણનો પુરાવો POI અને સરનામું પુરાવો POA અપલોડ કરી શકશો. જો તમારે આધાર કેન્દ્ર પર જઈને આ કામ કરાવવું છે, ત્યાં $9 ચાર્જ આપવું પડશે, પણ ઓનલાઈન અપડેટ પર આ સુવિધા મફતમાં આપેલી છે. મિત્રો, જો તમારા મોબાઈલે તમે કરો તો આ ફ્રીમાં આપેલું છે. મિત્રો, હવે મિત્રો, આધાર કાર્ડ ફ્રીમાં કેવી રીતે અપડેટ કરવું? ઘણા લોકોનો વિચાર છે કે આ પ્રક્રિયા અધૂરી છે, પણ એવું નથી. ન્યૂ આધાર અપડેટ રીલનો લાભ લેવા માટે તમારે આ સરળ ટિપ્સ ફોલો કરવાનું રહેશે. સૌપ્રથમ તમારે યુઆઈડીની સેવાબાર વેબસાઇટ પર જવાનું છે. તમારો આધાર નંબર ઓટીપીની મદદથી લોગિન કરી દેવાનું છે. તમારે ડોક્યુમેન્ટ વિકલ્પ પસંદ કરવાનો છે. તમારું ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના છે. સબમિટ કર્યા પછી તમને એક રેફર નંબર મળશે, જેથી તમે સ્ટેટસ ચેક કરી શકશો. સૌપ્રથમ તમારે યુઆઈડીની વેબસાઇટ પર જઈ અને તમારે આ બધી પ્રક્રિયા કરવાની રહેશે. મિત્રો, તો તમારે સરળતાથી તમારું આધાર કાર્ડ અપડેટ થઈ શકશે. નિષ્ક્રિય એટલે આધાર કાર્ડ તમારું બંધ થઈ જાવ. મિત્રો, આધાર કાર્ડ માત્ર એક ઓળખાણ માત્ર નથી, પણ તમારી દરેક નાણાકીય લેવડ-દેવડનો આધાર છે. ન્યૂ આધાર અપડેટ રીલનો અમલ કરી છે. તમે ભવિષ્યમાં આવનારી મુશ્કેલી સામે બચી શકશો. તમારી માહિતી અપડેટ નથી તો આજે જ મફતમાં તમારા સેવાનો લાભ લઈ શકશો. મિત્રો,